ત્યારે એક સવાલ એવો થાય કે કોઈ આપણને કેમ ન ગમે, કશુંય બગાડ્યા વગર એને પૂરેપૂરા ઓળખ્યા વગર પણ આપણા મનમાં એક નાનકડો અણગમો જન્મે વ્યક્તિ વિશે. ત્યારે એનો એક સૌથી સાદો અને સરળ સિદ્ધાંત એ છે કે બે પરસ્પર વિરોધી ધ્રુવો એકબીજાથી અપાકર્ષણ કરે. તમે મેગ્નેટને બે જો ઊંધા મૂકો તો બંને એકબીજાને ધક્કો મારે. માનસિકતા એવી હોય વ્યક્તિની કે એના બોડી લેંગ્વેજમાં, એના ઓરામાં, એના અસ્તિત્વમાં, એની વાતમાં, એના શબ્દોમાં, એની વાણીમાં, એના વર્તનમાં, એના વ્યવહારમાં તમને એમ લાગે કે આની જોડે મજા નહીં પડે. અને કોઈ વ્યક્તિ એવી હોય કે જેને આપણે મળીએ ને તરત જ ઇન્સ્ટન્ટ કનેક્ટ થાય. તમને 5 જ મિનિટમાં એમ લાગે કે આની જોડે મજા જ પડશે. આપણે ન પણ ઓળખતા હોઈએ તો વધુ ઓળખવાનું મન કરે. આપણે એની સાથે કોઈ સંબંધ ન હોય તો એની સાથે વાત કરવાની ઈચ્છા થાય. કારણ કે એના અને આપણા બે સમાન ધ્રુવો એકબીજાને આકર્ષે. આપણે બધા એનર્જીથી સંચાલિત છીએ. આપણા બધાના શરીરમાં ઉર્જા છે, એનર્જી છે, અને એનર્જીની એક ઓરા છે. આપણા શરીરની આસપાસ એ એનર્જીનો એક આકાર છે. દેખાતો નથી, બધાને નથી દેખાતો, જ્ઞાનીને દેખાતો પણ હશે કદાચ. એ એનર્જી એકબીજાને આકર્ષે અને એનર્જી એકબીજાને ધકેલે. હવે આ એનર્જી જનરેટ ક્યાંથી થાય છે ત્યાં આવીએ. તમે જે વિચારો છો, તમે જે ખાઓ છો, તમે જે જીવો છો, તમે જે બોલો છો, એ બધું જ તમારી ભીતર એક ઉર્જા સ્વરૂપે સંગ્રહાય છે. કેટલી બધી સ્ત્રીઓ મને એવી મળે કે જે લોકોના કબાટોમાં વર્ષોથી બ્લાઉઝ મૂકી રાખ્યા હોય. કેમ તો કે હું પાતળી થઈશ ત્યારે પહેરીશ. આપે નહીં કોઈને. લગ્ન ટાઈમની સાડીઓ બધી સાચી બેસી ગઈ હોય સિલ્કમાંથી, પણ કે મારા લગ્નની સાડી છે. દિવાળી આવે ને બધા માળિયા પરથી બધું ઉતારે, એવું નક્કી કરે કે આ વખતે નક્કામું કાઢી જ નાખવું છે. કાઢે નહીં કાંઈ, પાછું મૂકે ત્યારે બધું કામનું જ લાગે. આ તો જોઈએ. મારે સૌને કહેવું છે કે નકામા વિચારો, નકામી વસ્તુઓ અને નકામું વર્તન આ જો તમારી ભીતર હશે ને તો તમારી ઉર્જા નેગેટિવ થઈ જશે. ખોટું વિચારવાનું છોડી દો. હું એવા કેટલાય લોકોને ઓળખું છું ને મને પણ ક્યારેક એવું થાય છે, તમને પણ થતું હશે કે આપણે ફ્રીજ પાસે પહોંચીએ અને વિચાર કરીએ કે હું કેમ આવેલી, કઈ તો મને જોઈતું હતું, મારે તમને શું આપવાનું હતું, મારે કોને ફોન કરવાનો હતો. 5 મિનિટ પહેલા, 3 મિનિટ પહેલા, 2 મિનિટ પહેલા થયેલી વાત કે વિચાર તમને યાદ નથી, પણ એમને જ પૂછો કે 10 વર્ષ પહેલા તમે અમદાવાદ લગ્નમાં ગયેલા ત્યારે તમારા જેઠાણીએ શું કરેલું. અક્ષરશઃ તમને આમ પરિસ્થિતિનું વર્ણન પિક્ચર જોતા હોય એવી રીતે બતાવે. કારણ કે નેગેટિવ સંદર્ભો આપણને બધાને ગમે છે. આપણે બધા ખોટા વિચારોને એટલા બધા સંઘરી રાખીએ છીએ કે પછી સારા વિચારોની જગ્યા રહેતી નથી. કારણ કે તમારા મગજનું જીબી તો નક્કી જ. તમને અમુક જીબી સાથેનું મગજ મળ્યું છે કે આમાં આટલું રહેશે, આટલી ફાઇલો. હવે નકામી ફાઇલો એટલી બધી ભેગી કરી છે કે પેલી કામની, સારા વિચારોની. નલિનભાઈની ગીતા સાંભળીને ઘરે આવે, પૂછો કે શું સાંભળ્યું, આખું આ લેક્ચર ફરી રિપીટ કરો. કઈ તો કહેતા હતા, બહુ સરસ બોલે છે, પણ શું બોલે છે તો તમે રિપીટ નથી કરી શકતા. કારણ કે એ સંઘરવા માટેની જે જગ્યા જોઈએ એ જગ્યા તો ઓલરેડી નેગેટિવ વિચારોએ રોકી લીધી છે. મને આ નથી ગમતું, મને પેલું નથી ગમતું, હું દુઃખી છું. હું હંમેશા કહું છું કે મોટા ભાગની સ્ત્રીઓને દુઃખી હોવાનું સુખ હોય છે. બે ભેગી થાય ને, બહુ ઇન્ટરેસ્ટિંગ છે આ કન્વર્સેશન કે બોલો અમારા ઘરમાં તો અરે કે એ તો કઈ નહીં, હું તમને કહું. એટલે તમારું તો કઈ નહીં, મારું દુઃખ સાંભળો તમે. મારું એનાથી મોટું દુઃખ છે.
પણ જો સુખની વાત કરવાની આવે તો સૌને શોધવું પડે છે, અને ત્યારે મને એમ થાય કે શોધવું પડે ને એને સુખ ન કહેવાય. ભીતર અસ્તિત્વ સાથે ધબકતું હોય, મહેકતું હોય એને સુખ કહેવાય. તમારે વિચારવું પડે કે મારા જીવનમાં શું સારું. તમે એમ કહો કે બે સારી અદ્ભુત વાત તમારા પતિ વિશે, તમારા દીકરા વિશે, તમારા જીવન વિશે કહો કે બે એવી વાત કે જે બીજા કોઈને નથી ઈશ્વરે આપીને તમને જ આપી છે, કે વિચારીને કહું એવું તો કઈ છે જ નહીં. હું તો નોર્મલ જ છું. આ તો બધા નોર્મલ જ છે. આપણે કોઈ એબનોર્મલ વ્યક્તિની વાત જ નથી કરતા. પણ તમારી પાસે કશું એવું અલગ છે. તમે સૌથી જુદા છો. અને આ વાતનો નમૂનો શું છે? આ વાતનો પુરાવો શું છે? આ વાતનો પુરાવો એ છે કે ઈશ્વર રોજ આટલા માણસોને જન્મ આપે છે, કોઈની ફિંગરપ્રિન્ટ એકબીજા સાથે મળતી નથી. સૌની ફિંગરપ્રિન્ટ જુદી છે. એનો અર્થ જ એમ છે કે સૌની અલગ ફિંગરપ્રિન્ટ. અને તમે જુઓ, ફિંગરપ્રિન્ટ એવી છે કે જે છાપ તમે છોડો એ ક્યારેય ભૂસાતી નથી. આ તમારી છાપ છે. અને આ છાપને તમે કેવી રીતે સામેની વ્યક્તિ પર છોડો છો એ હું માનું છું તમારું ગમવું અથવા ન ગમવું છે. કોઈ તમારી બાજુમાં 10 મિનિટ બેસે અને ઊભા થાય ત્યારે તમને એમ થાય કે હાશ, અને કોઈ તમારી બાજુમાં 10 મિનિટ બેસે અને ઊભા થાય તો તમને એમ થાય કે બહોત કરીબ થા કોઈ, બસ ઉઠકર ચલા ગયા. હજી તો વાત શરૂ થઈ હતી એ વ્યક્તિ સાથે અને જતા રહ્યા. અરે યાર, થોડું વધારે બેઠા હોત, એમની પાસેથી થોડું વધારે મળી શક્યું હોત, થોડી વધારે મજા પડી હોત. પણ એવું થતું નથી, કારણ કે આપણે બધા જ આપણી છાપ સામેની વ્યક્તિ પર પાડવા માટે એટલા ઉતાવળા હોઈએ છીએ. છાપ આપોઆપ પડતી હોય છે, પાડવાની જરૂર નથી. હું તમને બહુ મજાની વાત કહું. ફ્લાઇટમાં ટ્રાવેલ કરતા હો, ટ્રેનમાં ટ્રાવેલ કરતા હો, તો બાજુવાળા સાથે કેટલા શિવલરસ, કેટલા નમ્ર, કેટલા વિવેકીઓ છે. ના ના, કઈ વાંધો નહીં, હા, ઇટ્સ ઓકે, ઇટ્સ ઓલ રાઈટ. ના ના, બેસો ને તમે, કઈ નહીં. પેલો હાથ રાખે, ના ના, કઈ વાંધો નહીં, રાખો ને. અને ઘરમાં સવારે 9, 9:30 વાગે જો રસોડામાં હસબન્ડ આવીને એમ કે એક કપ ચા કરી અત્યારે હોય, જેની સાથે જીવનભર રહેવાનું છે એની સાથે આપણે સૌથી તોછડા છીએ. અને જેની સાથે થોડા કલાક પણ નથી ગાળવાના એના ઉપર આપણી છાપ પાડવા આપણે કેટલી ઉતાવળા છીએ. અને આ તમે જુઓ, આમાં જરાય ક્યાંય પણ તમને જો એવું લાગે કે હું ખોટી છું તો કહો મને. અજાણી વ્યક્તિ સાથે આપણે કેટલા બધા સારા બનવાનો પ્રયત્ન કરીએ છીએ, અને આપણી પોતાની વ્યક્તિની સાથે કે તો મને ઓળખે જ છે, હવે હું તો આવી જ છું, એવું હોય. પતિ પણ એવા કે ભાઈ હવે એને શું કહેવાનું આઈ લવ યુ, એને ખબર જ છે, ખબર છે છતાંય સાંભળવું ગમતું હોય તો. બધું જ સમજતા હોઈએ તેમ છતાં કોઈ દિવસ એમ કહી દે કે થેન્ક યુ યાર, તું ઘરની અન્નપૂર્ણા છે, રોજ સૌને ગરમ જમાડે છે. તરત રડવું આવી જાય, સુખના આંસુ આવી જાય કે ચલો કોઈકે મારી નોંધ લીધી, કોઈકને ગમ્યું. રોજ સારું જ ખાવાનું બનતું હોય, આપણે કોઈ દિવસ કહેતા નથી કે વાહ આજે બહુ સરસ. મીઠું વધારે પડે એ દિવસે કહીએ કેમ મીઠાના ભાવ ઉતરી ગયા છે, હાથ છૂટો થઈ ગયો છે મીઠામાં. સારું કહેવાનું તો આપણને સૂઝતું જ નથી. જો ભૂલ હોય તો આપણે તરત કહી દઈએ છીએ. આ સાસુ પણ છે, આ પતિ પણ છે, આ માં પણ છે, બધા જ આવું કરે છે. આમાં કોઈ એક વ્યક્તિની વાત નથી કે કોઈ એક જેન્ડરની પણ વાત નથી. આપણે સૌ એકબીજાને ગમવા માંગીએ છીએ, પણ ગમવા માટેના પ્રયત્નો કેટલા કરે છે. સાદી વાતો જીવનની આપણે આપણા જીવનમાં ઉતારતા નથી. અને ક્યાંય પણ આવા મોરારી બાપુનું લેક્ચર હોય કે ભાઈશ્રીનું હોય કે નલિનભાઈનું હોય, આપણે સાંભળવા હોશે હોશે જઈએ, પણ એમાંથી કઈ ઘરે લાવવાનું તો કે ભાઈ બહુ અઘરું, એવું બધું એ તો કે થાય નહીં. એમને તો બોલવાનું છે, આપણે તો કરવાનું છે. કેટલા બધા લોકો મને કહે છે તમારી વાતો મને ગમે બહુ પણ થતી નથી. તમે કરો છો?
મને આજે જ પૂછતા હતા શ્રેયસભાઈ કે તમારા લેક્ચર સાંભળવા તમારો વર ને છોકરો કોઈ દિવસ આવે છે? ત્યારે મેં કહ્યું એમને હું હોમ સર્વિસ આપું છું, હોમ ડિલિવરી, સ્વિગીજીની. મંગાવે એટલે તરત હાજર, બિલ પણ નહીં લેવાનું. કહેવાની વાત એ છે કે આ વાત પર તમે હસ્યા ને, હસી શકાય ને. કેટલી બધી વાતો જીવનમાં એવી છે કે જે હસીને પસાર કરી શકાય, પણ આપણે એના વિશે એટલો બધો ઉદ્વેગ, એટલો બધો કકળાટ, એટલું બધું મન દુઃખ કરીએ છીએ કે ગમવાની ક્ષણ વીતી જાય છે. કેટલા બધા લોકોને હું એવા ઓળખું છું કે જેમણે પત્નીને વચન આપ્યું હોય કે હું તને રોમ લઈ જઈશ, આપણે યુરોપમાં રોમની ગલીઓમાં હાથમાં હાથ લઈને ફરીશું, પછી કે આવતે વર્ષે, પછી કે આવતે વર્ષે, પછી કે આવતે વર્ષે, પછી કે આવતે વર્ષે. એક દિવસ એવો આવે કે જ્યારે રોમની ગલીઓમાં જાય પણ પત્ની બિચારી એમ કે તમે થતા આવો, હવે મારા પગ દુખે છે. આનંદની ક્ષણોને આપણે ટાળી જઈએ છીએ અને દુઃખની ક્ષણોને આપણે આલિંગન આપીએ, સામેથી પ્રોબ્લેમ ઉભો કરવાનો. પેલું શું કહેતા હતા તમે? અરે છોડો, તમે નથી સાંભળ્યું એનો આનંદ કરો. ના ના ના, શું બોલ્યા કહો. શેનું મન? તમે નથી સાંભળ્યું ને, તમે સુખી છો. ના ના, તમે કઈ બોલ્યા, મેં સાંભળ્યું. જે માણસે જેણે જે કહ્યું એમણે કહ્યું વિવેચકોની ચિંતા નથી કરતી, મારા હૃદયની વાત કહું છું. હા, કારણ કે હું દ્રઢપણે એવું માનું છું કે જો હૃદયથી બોલવામાં આવે, હૃદયથી કહેવામાં આવે તો જ હૃદય સુધી પહોંચે. હું જો સાચા દિલથી નહીં કહું મારી વાત તો તમારા સુધી નહીં જ પહોંચે. હમણાં જ થોડા દિવસ પહેલા જ જામનગરમાં કાર્યક્રમ હતો, પૂનમબેન માડમ હતા મારી સાથે. મેં બોલી લીધું, એ પછી એમણે પાછું કીધું કે તમે બોલો પ્લીઝ, મને સાંભળવું છે. એટલે ફરી મેં વાત કરવાની શરૂ કરી. ત્યારે પૂનમબેને મને કહ્યું કે ગજબ લોકપ્રિયતા છે તમારી. મેં કીધું સ્ટેજ પરથી, માઇકમાંથી કીધું. મેં કીધું પૂનમબેન આ લોકપ્રિયતા ત્યાં સુધી જ છે જ્યાં સુધી મારો સિગરેટ પીતો ફોટો ના છપાય. તરત કે આવી તો નહોતી ધારી. જજમેન્ટ. તમે નક્કી કરી લીધું કે આમ કરાય અને આમ ન કરાય. આવા કોઈ નિયમો સમાજમાં ક્યાંય નથી. એક વ્યક્તિએ કઈ રીતે જીવવું એના નિયમો એને પોતે જ બનાવવાના છે. ફક્ત એટલું નક્કી કરવાનું છે કે એમાં કોઈની લાગણી, સ્નેહ, પ્રેમ, પ્રતિષ્ઠા જોખમાય નહીં. તમારી સાથે જોડાયેલા તમામ લોકો, મારી પહેલા જે બેન બોલ્યા એમણે જામનગરમાં એવું કહ્યું કે મને કોઈના વેલિડેશનની જરૂર નથી, મને કોઈનું અપ્રુવલ નથી જોઈતું. એ બોલ્યા પછી હું ઊભી થઈ, મેં કીધું મને તો બધાયનું વેલિડેશન જોઈએ છે, મને સૌનું અપ્રુવલ જોઈએ છે. તમે વિચાર કરો, તમે બધા અહીંયા હો જ નહીં, આ બધી ખુરશીઓ ખાલી હોય ને તોય હું એમાં ભાભીને એમ કહું ના હું બોલીશ તો ખરી જ. ડોક્ટર બોલાવવા પડે કે બેનનું ભલે છે, તમે છો તો મારું અસ્તિત્વ છે. હું જે કહી રહી છું એ તમારા સુધી પહોંચે છે. તમારી આંખોમાં ક્યારેક નમી આવે છે, ક્યારેક ચહેરા પર સ્મિત આવે છે, તો મારી વાત પહોંચી રહી છે એનો આનંદ છે. તો એ આપણી વચ્ચેનો પરસ્પરનો સંબંધ છે અને પરસ્પરનો સંબંધ છે ત્યાં સુધી જ આ દુનિયામાં અસ્તિત્વનો ઉત્સવ ઉજવી શકાય છે. હું કોણ છું? કોઈ એમ કહે કે કાજલ આવી હતી, તો કોઈ પૂછે કોણ કાજલ? એટલે પહેલું રિએક્શન એવું હોય કે વક્તા છે, લેખક છે, કોઈની પત્ની છે, કોઈની બેન છે, કોઈની માં છે, કોઈની દીકરી છે. મારી ઓળખ છે. કેમ? કારણ કે મારી આસપાસ સંબંધો છે. એ સંબંધોનો બગીચો જ આપણી ઓળખ છે. પણ આપણે તો બધા એકદમ હોશિયાર છીએ, મારે કોઈની જરૂર નથી. ના, મારે બધાની જરૂર છે. કારણ કે મારે ટકી રહેવા માટે, મારા અસ્તિત્વની પુષ્ટિ માટે, મારા સ્નેહ માટે, મારી લાગણી માટે, મારા ઋણાનુબંધ માટે મને તમે બધા જોઈએ છે. અને જ્યારે બધા જોઈએ છે ત્યારે સૌને અનુકૂળ થવું જ પડશે, એમાં કોઈ પ્રશ્ન જ બાકી રહેતો નથી. આપણો પ્રોબ્લેમ એ છે કે હું કોઈને અનુકૂળ નહીં થાઉં, બધા મને થાવ. અને બધા મને થાવ એની સાથે જ કે કોઈ મને આદર નથી આપતું, પણ તમે કોને કોને આપ્યો એનું એક લિસ્ટ બનાવો. કોઈ મને સન્માન નથી આપતું, તમે કોને કોને આપ્યું એનું એક લિસ્ટ બનાવો.
Nobody loves me. Whom do you love? Have you ever expressed? Have you ever told anybody that I love you, I can do anything for you? We don't. દિલ ખોલીને આપણે કોઈને એવું કીધું કે તું અહીં સુધી આવી અને આપણે મળ્યા, એ મને બહુ ગમ્યું. મેં આજે સંગીતાને કહ્યું, મેં આઈ વોઝ નોટ એક્સપેક્ટિંગ યુ, તું મારી સ્કૂલની બેનપણી છે, તું અહીંયા આવી આટલા એક દિવસ માટે, મને બહુ સારું લાગ્યું. આપણને સારું લાગે આપણે નથી કહેતા, આપણે ચોક્કસ કહીએ કે હું ગઈ પણ એમાં ભાભીએ મારી સામે જોયું નહીં, મને બહુ ખરાબ લાગ્યું. એ તરત તમારે કહેવું છે, પણ તમને સારું શું લાગ્યું એ તમે એક્સપ્રેસ નથી કરતા, અને માટે તમે કોઈને ગમી શકો એવી સ્થિતિમાં મુકાતા જ નથી. મારે સૌને એ કહેવું છે કે તમારી સારી લાગણી, તમારો સ્નેહ, તમારો પ્રેમ, તમારો આદર, તમારું સન્માન અભિવ્યક્ત કરો ખુલીને. એ ગમવું છે. બધા એવું કે છે કે સ્ત્રીઓ આમ મહેનત કરે ને સ્ત્રીઓ તેમ મહેનત કરે ને પરિવારને જમાડે ને બેલેન્સ કરે ને વર્ક લાઈફ બેલેન્સ કરે ને આમ કરે ને કેટલું બધું. આ છેલ્લા 5 દિવસથી હું રોજ આ જ સાંભળું છું. દરેક કાર્યક્રમમાં સેમ કહેવામાં આવે કે સ્ત્રી આમ છે ને સ્ત્રી મહાન છે ને સ્ત્રી જનની છે ને સ્ત્રી આમ છે. મારે ખરેખર દિલથી પૂછવું છે, નલિનભાઈએ જે કહ્યું એ બહુ સાચું છે, કે મારે ખરેખર દિલથી પૂછવું છે કે પુરુષ વિના સ્ત્રીના અસ્તિત્વને તમે પૂર્ણ કલ્પી શકો છો? તમે ખૂબ સરસ તૈયાર થયા હો, અરીસામાં તમે જોઈ લીધું હોય કે આજે હું ફટકો દેખાઉં છું, અને બહાર નીકળો અને વર તમારી સામે ના જુએ તો કેવો ગુસ્સો આવે. સીધી અપેક્ષા હોય કે તમારી સામે જુએ ને કે અરે જોરદાર લાગે. કે તમને ક્યાં કોઈની જરૂર છે? તમે તો અરીસામાં જોઈ લીધું છે. મજાની વાત એ છે કે આપણને સૌને એકમેક પાસેથી અપેક્ષા છે, અને એ વાત આપણે સ્વીકારતા નથી. સૌથી પહેલા તો ચાલો સ્વીકારીએ કે આપણને અપેક્ષા છે. અપેક્ષા જ નહીં રાખવાની, આવું બધું કોણ શીખવાડે? અને બધા એવું, મેં હવે બસ બધા પાસેથી અપેક્ષા છોડી દીધી છે. શેને માટે છોડી દીધી છે? તમે ઘરમાં રહો છો, 2 ટાઈમ ડાઇનિંગ ટેબલ પર ભેગા જમો છો. Let's live happily, let's smile at each other, let's hug each other, let's say that I love you, I can't live without you. કેટલી ટૂંકી જિંદગીમાં કેટલા વાંધા વચકા, અને એટલી ટૂંકી જિંદગીમાં આનંદની ક્ષણો કેટલી. કોઈએ આજ સુધી આમ ફોટો પડાયો ના, બધા ફોટા હસતા છે. કેમ? કારણ શું? પ્લીઝ ટેલ મી. કારણ કે તમે સારી ક્ષણોને ભીતે લટકાવવા માંગો છો. સ્મૃતિ તો મધુર જ હોવી જોઈએ એવું આપણે ક્યાંક માનીએ છીએ. લગ્નના ફોટામાં એકબીજા સામે જોતા ન હોય, આમ છટક મગજ એવા ફોટા પાડે. ગમે એટલો ગુસ્સો હોય એનિવર્સરીના દિવસે, ઉપર ભલે લડ્યા હોય પણ નીચે કેક કાપવા આવે ત્યારે બધા હસીને ફોટા પડાવે. હા કે ના? સોરી, કરેક્ટ. તો એનો અર્થ એ થયો કે ફોટા તો આપણને હસતા જ જોઈએ છે, કારણ કે એ તો સ્મૃતિ છે, રહી જવાની છે, આ ફ્રીઝ થવાની છે, આ કાયમ રહેવાની છે. તો પછી મનની સ્મૃતિ ફ્રીઝ જે કરો છો એમાં કેમ આનંદ નથી? એમાં કેમ સુખ નથી? એમાં કેમ મજા નથી? એમાં કેમ કડવાશ? ગમવું તો બહુ સરળ બાબત છે. મને એવું લાગે છે કે ન ગમવા માટે બહુ મહેનત કરવી પડે. ગમવા માટે તો કંઈ કરવાનું જ નથી. તમે જેવા છો એવા સરળ, નમ્ર, સાલસ, વિવેકી, પ્રેમાળ વ્યક્ત થાઓ, એટલું જ કરવાનું છે. કેટલા બધા મારા મિત્રો, મેલ ફ્રેન્ડ્સ બધા એવું કે બૈરાને એવું ના કહેવાય, આઈ લવ યુ માથે ચડી જાય. ત્યારે હું હંમેશા એને કહું કે એકવાર કહીજો, માથે નહીં ચડે, ચરણમાં નમશે. એટલું જ સાંભળવું છે એને તો.